12 સ્કંદ છે, 318 અધ્યાય છે અને 18,000 શ્લોક છે. ભાગવતમાં અને દેવ ભાગવતમાં સ્કંદ સરખા, શ્લોક સરખા. પેલામાં 335 અધ્યાય, આમાં 318 અધ્યાય. પેલા સ્કંદના 20 અધ્યાય, બીજા સ્કંદના 12 અધ્યાય, ત્રીજા સ્કંદના 30 અધ્યાય, ચોથા સ્કંદમાં 25 અધ્યાય, પાંચમા સ્કંદમાં 35 અધ્યાય, છઠ્ઠા સ્કંદમાં 31 અધ્યાય, સાતમા સ્કંદમાં 40 અધ્યાય, આઠમા સ્કંદમાં 24 અધ્યાય, નવમા સ્કંદમાં 50 અધ્યાય, 10મા સ્કંદની અંદર 13 અધ્યાય, 11મા સ્કંદમાં 24 અધ્યાય અને 12મા સ્કંદમાં 14 અધ્યાય. ફલશ્રુતિ આવું 318 અધ્યાયનું આ દિવ્ય ગ્રંથ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનુચરિતં ચૈવ પુરાણં પંચલક્ષણમ. આપણે ત્યાં શાસ્ત્રોમાં પુરાણ અને મહાપુરાણ આવી બે વ્યાખ્યાઓ, બે શબ્દનું પ્રયોજન થાય છે. જો પુરાણ હોય તો 5 લક્ષણો હોય અને મહાપુરાણ હોય તો 10 લક્ષણો હોય. તો અહીંયા સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનુચરિતમ ચૈવ પુરાણમ પંચલક્ષણમ. સર્ગ એટલે ઉત્પત્તિ, પ્રતિસર્ગ વંશનું વર્ણન, મન્વંતર અને વંશાનુચરિત, આ 5 લક્ષણો છે. સર્ગ કોને કહેવાય? મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આ ત્રણેય શક્તિએ આ સૃષ્ટિના ઉત્પન્ન માટે થઈ, સૃષ્ટિના સર્જન માટે થઈ અને જે શરીર ધારણ કર્યું એને સર્ગ લીલા. સ્વયં માએ પોતે આ શરીરને ધારણ કર્યા છે, એ સર્ગ થયું. જગતના સર્જન પછી પાલન અને સંહાર માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની ઉત્પત્તિ કરી, એને પ્રતિસર્ગ. એકમાંથી જે બીજું સર્જન થયું, સર્ગ પ્રતિસર્ગ. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ સર્ગ પોતે, એને પોતાનામાંથી જે ઉત્પન્ન કર્યું એ પ્રતિસર્ગ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મા જગદંબામાંથી ઉત્પન્ન થયા છે, તો પ્રતિસર્ગ. ચંદ્રવંશની અને સૂર્યવંશના રાજાઓની જે કથાઓ, હિરણ્યકશિપુ આદિ દૈત્યોની જે વંશનું કથનક બતાવ્યું એને વંશ કહેવાય. સ્વયંભૂ મનુના જે 14 મન્વંતરોની કથા બતાવી એને મન્વંતર બતાવ્યું અને મનુઓના વંશનું જે વર્ણન બતાવ્યું એને વંશાનું ચરિત. આ 5 લક્ષણો સર્ગ, પ્રતિસર્ગ, મન્વંતર, વંશ અને વંશચરિત, આ 5 લક્ષણોથી આ દેવ ભાગવત ભરાયું છે. સુતજીએ આ વાત કરી તો સોનો કોઈ પ્રશ્ન કર્યો કે બાપજી તમે દેવ ભાગવતની વાત કરો છો, પુરાણની વાત કરી, પણ એ તો કયો પુરાણ કેટલા? કેટલા પુરાણ છે અને ક્યાં ક્યાં પુરાણ છે? કેટલા લોકોને ખબર છે કેટલા પુરાણ છે? ખબર છે કોઈને? 20 પુરાણ છે. કેટલા કેટલા પુરાણ છે? હાલો, કેટલા છે? બરાબર, આજ ઉપાધિ છે. અને તમારી ચિંતા છે એના કરતા મને આજે એવું લાગે છે કે અમે જે કહીએ એમાં તમે આટલો ભરોસો રાખીને સ્વીકારી લો છો, તો અમારે જેટલું સત્ય હોય એટલું જ અહીંયાથી બોલવું જોઈએ, અમારે ઘરનું ન નાખવું જોઈએ અહીંયાથી. આ જવાબદારી અમારી થઈ જાય છે, ये जिम्मेदारी हमारी है. आप जो सहजता से स्वीकार लेते हो ना, उन वक्त का हमें लाभ नहीं लेना चाहिए.
નહીં તો લોકો વિચારે કે હાલો ને આપણે આપણું આને સ્વીકારી દીધું છે, આપણે આપણું હોત નાખી દઈએ. અને અત્યારે તમે જુઓ છો જેમ જેમ લોકો સ્વીકારતા થયા એમ એમ પોતાનું કેટલું આવતું ગયું. ઘરનું હાવ મને લાગે છે કે ભવિષ્યમાં ઘરગથ્થું પુરાણ હોતે આવશે. અરે ઘરગથ્થું આવેનો વાંધો થી આપણું ગલ પુરાણ આવશે. હા, આ ગરુડ પુરાણ ને બધું છે ને આપણું ગલ હોતે આવશે, આપણું પોતાનું. એમ મારી પ્રાર્થના છે કે તમારી લોકો વાત માનતા હોય તો શાસ્ત્રની સંમત વાતો કરી અને લોકોને તમે સહજતાથી એને સ્વીકારવા વાળા બનાવજો. તમારી વાત માની લે છે એટલે તમે કહ્યું એ જ સાચું છે, આવું ન ઊભું કરશો ક્યારેય. આ વક્તાઓને મારી પ્રાર્થના છે, જેને જેને લોકોએ સ્વીકાર્યા છે એ ખાસ તકેદારી રાખે. નહીં તો કેટલું અહીંયાથી પોતાનું ઘરનું. આમ તો મને કહેતા ગમે છે કે આ ભાગવત માટે લખ્યું છે પિબત ભાગવતમ રસમાલયમ. ભાગવત રસ છે, પણ અત્યારે એટલો કઠણ શીરો બનાવ્યો અમે, અમુક અમુકથી ચાવી જ ન થગાતો. શું કામ? એને બધાને એક જ વસ્તુ હોય કે મારો શીરો હારો બને એટલે બધા ડ્રાયફ્રૂટ નાખતા જ ગયા. નહીં તો આપણે તમે વડીલો છો બધા, તમને ખબર છે બહેનોને કે કોઈને શિયાળામાં શરદી થાય એટલે ઓલી રાબ પીવડાવે, ખબર છે? એને ચાવવી ન પડે, એ આમ મોઢા મૂકો તે ઉતરી જ જાય સીધી, આવી નરમ હોય. પણ પછી એમાં ઈ રાબની અંદર સરસ મજાના ડ્રાયફ્રૂટ નાખ્યા એટલે હવે એને ચાવી પડે છે. એમ આ કથા છે ને, આ પુરાણ બધા એકદમ પ્રવાહ જેવા હતા, પણ અમે બધા અમારા ઘરનું થોડું થોડું નાખતા ગયા ને એમાં બધો કઠણ થઈ ગયો શીરો. મારી વસ્તુ, મારી આઈટમ હારી બને એટલા માટે ઘરનું નાખતા ગયા. 18 પુરાણ છે. કેટલા છે? હા, મેં એકવાર કહ્યું કે ગીતાજીની રચના ક્યાં થઈ હતી? ધંધુકા પાસે ભીમનાથમાં. તો લોકો કીધું હા ત્યાં થઈ, એમણે સાંભળ્યું છે. અરે હું સાંભળ્યું છે? મહાભારતમાં થઈ ગીતાજીની ઉત્પત્તિ. આ 18 પુરાણ છે. હવે 18 પુરાણને સામાન્ય રીતે યાદ રાખવો તો થોડી વાર લાગે, પણ એક જ શ્લોક યાદ કરી લો એટલે 18 પુરાણના નામ તમને આવડી જાય. કેટલી સહજતાથી આ ભગવાન વ્યાસે આપણા માટે બધું કેટલું સરળ બનાવી નાખ્યું. એક જ શ્લોક છે. મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાકલિંગ કુસ્તાની પુરાણાની પૃથક પૃથક. શ્લોક આપ્યો મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. આટલો સહજ આપ્યો છે. મદ્વયમ, દ્વયનો અર્થ છે બે. મ ઉપરથી આવે એવા બે પુરાણ. કેટલા? મ નામથી ચાલુ થાય એવા બે પુરાણ. પેલું મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ, એટલે કહ્યું મદ્વયમ. પછી આવ્યું ભદ્વયમ. ભ ઉપરથી બે પુરાણ ચાલુ થાય, એક ભવિષ્ય પુરાણ અને એક ભાગવત પુરાણ. કેટલા થાય તમે ગણતા જજો. માર્કંડેય અને મત્સ્ય બે, ભવિષ્ય અને ભાગવત બે. કેટલા થયા? 4. પછી શબ્દ આવ્યો શ્લોકમાં બ્રત્રય. બ્રત્રયમ. બ્ર ઉપરથી, ખાલી બ નહીં, બ્ર ઉપરથી ચાલુ થાય એવા 3 પુરાણ છે. બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્તક પુરાણ. એટલે બ્રત્રયમ, 3 નો અર્થ, ત્રયમ એટલે 3. પછી શબ્દ આવ્યો વ ચતુષ્ટકમ, વ ચતુષ્ટયમ. વ ઉપરથી ચાલુ થાય નામ એવા 4 પુરાણ છે. વામન પુરાણ, વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ અને વાયુ પુરાણ. કેટલા થયા ટોટલ? 11. પછી શબ્દ લખો અનાપલિંગ કુસ્કાની, એટલે અ વાળું 1, અગ્નિ પુરાણ. પછી શબ્દ અનાપ, બીજો શબ્દ કયો આવ્યો? ના. તો ના ઉપરથી એક પુરાણ છે નારદ પુરાણ. ત્યાર પછી શબ્દ છે પ, અનાપ. પ ઉપરથી એક પુરાણ પદ્મ પુરાણ. પછીનો શબ્દ છે અનાપલિંગ,
લી શબ્દ તો લિંગ પુરાણ, પછી ગ લિંગનો ગ તો ગરુડ પુરાણ, પછી કુસ્કાની, ક ઉપરથી એક કુર્મ પુરાણ અને સ્ક ઉપરથી એક સ્કંદ પુરાણ. આવી રીતે તમે ગણતરી કરો એટલે બધા થઈને 18 થઈ ગયા. કેટલા થયા? મદ્વયમ ભદ્વયમ ચૈવ વ્રત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. લ્યો, આ એક જ શ્લોક યાદ રાખો એટલે તમને બધા યાદ આવી જાય. મદ્વયમ 2 મત્સ્ય અને માર્કંડેય, ભદ્વયમ ભવિષ્ય અને ભાગવત, વ્રત્રયમ બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, વ ચતુષ્ટય વ ઉપરથી 4 વામન, વરાહ, વિષ્ણુ અને વાયુ 4, પછી અનાપલિંગ કુસ્કાની. આટલું યાદ રાખવાનું છે તમારે ખાલી. કેટલું? અ ઉપરથી અગ્નિ, ના ઉપરથી નારદ, પ ઉપરથી પદ્મ, લિ ઉપરથી લિંગ, ગ ઉપરથી ગરુડ, અનાપલિંગ કુ ઉપરથી કુર્મ અને સ્ક ઉપરથી સ્કંદ. આ થઈ ગયા 18 પુરાણ તમારા. આટલી સહજતા સાથે ભગવાન વ્યાસે આપણને આટલી સરળ ભાષા આપી છે. આવું કોણ આપે? કયો લ્યો, આવો શીરો તૈયાર કરીને કોણ આપે? અને છતાંય આપણે એમાં આગળ ક્યારેય ગયા નથી હોતા. દરેક યુગમાં એક એક વ્યાસ થાય છે અને દરેક યુગમાં અનેક એવા પુરાણોની રચના થઈ રહી છે. આ કથા, હે શૌનકો, જ્યારે ભગવાન વ્યાસ એના દીકરા અયોનિજ સુખદેવજી મહારાજને સંભળાવતા હતા ત્યારે મેં આ એના મોઢેથી કથા સાંભળી છે. હું એની સાથે હતો. હું સામાન્ય શ્રોતાઓની જેમ બેસી અને વ્યાસજીના મોઢામાંથી દેવ ભાગવતની કથા સાંભળતો હતો. આ વાતથી શૌનકો કોઈ ઊભા રાખ્યા. ઉભા. તમે કહ્યું કે વ્યાસજીના દીકરા અયોનિજ એવા સુખદેવે કથા સાંભળી, તો પેલા તો એ કહો કે સુખદેવજી મહારાજને, વ્યાસ ભગવાનને કઈ પત્નીથી સુખદેવજી ઉત્પન્ન થયા? અને તમે કહ્યું અયોનિજ છે, તો આ યોની વગરના કેમ ઉત્પન્ન થયા? અમારી શંકા આમાં ઉદ્ભવે છે. તમે અમને સુખદેવના પ્રાગટ્યની કથા કરો.